અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની જોડી સામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા। શનિવારે વિપક્ષી આંદોલનમાં અત્યાર સુધીમાં સૌથી મોટું પ્રદર્શન જોવા મળ્યું। 50 રાજ્યના 1200 થી વધુ સ્થળે હેડ્સ ઓફ પ્રદર્શન કરવામાં આવ્યું। ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને બોસ્ટનમાં જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું। મિડટાઉન મેનહેટનથી લઈ અને અંકુરેજ, અલાસ્કા સુધીના શહેરો અને કેટલાક રાજ્યોની રાજધાનીમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રેલી પણ કાઢી। આ તમામ રેલીઓમાં ફેડરલ એજન્સીઓમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવા, અર્થતંત્ર, ઇમિગ્રેશન નીતિને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની ટીકા કરવામાં આવી। આ સાથે જ ટેરિફ વોર સહિત સામાજિક નીતિઓને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધમાં 150 થી વધુ સંગઠનોએ ભાગ લીધો, જેમાં સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન, લેબર યુનિયન અને ચૂંટણી કાર્યકર્તાઓ સામેલ હતા।